હાલો, હા જય શ્રી કૃષ્ણ, બોલો બોલો. અને એથી એમાં ફોન નું કરવાનું હોય, તમારું જ ઘર છે, ગમે ત્યારે જંપલાવાનું હોય. કેટલા દિવસ આવો? 15-20 દી ખાલી. 15-20 દીમાં હું વર્ષે એમ કહું 3-4 મહિના આવો, અહીંયા રોકાવો, તમારું જ ઘર છે, ખાવો પીવો મજા કરો, અહીંયા તો બધું હાલે નહીં. 15 દી કઈ વાંધો નહીં. હા કહી દો એને, ઉષાને કહી દો. ચાલો પરમજીથી ઘરે મહેમાન આવવાના છે અને 15 દી રોકાવાના છે. એટલે હાચવી લેજે મહેરબાની કરીને, એની સામે શાંતિથી રહેજે, એ ખરાબ ન લાગે ને ભાઈને કોઈ ખબર ન પડે કે આપણે કેટલા શાંતિથી રહીએ છીએ. ધ્યાન રાખજે. હું કોઈને નહીં હાચું 15 થી ગમે આવે ના કરે તો કહી દો, બાકી હું નહીં રાખું કોઈને. મારે એને શું કેવું? તો પછી કેવું હોય કે હું શું કરું એમાં? હા જય શ્રી કૃષ્ણ. એ ના હમણાં તમે છે ને ક્યારે આવવાના હતા? પરમજી તો તમે આવતા નહીં હમણાં. ના હમણાં ઉષાની તબિયત સારી નથી એટલે ઈ ના પાડે કે ના હમણાં હું કોઈ નહીં રાખું. તમારે ના પાડવી હોય કે મારે કેટલા ટકા. હા હા મેં એને કીધું આવું માં, મેં બધી વાત કરી પણ એને ના પાડી. એટલે હવે એવું લાગે ને તમે રહેવા દો હમણાં. હું તમને 4-6 મહિના પછી પછી હું તમને કહીશ, પછી તમે આવશો. હા એને કોઈ કીધું, હા તમારા હું ખોટું નથી કહેતા. હા 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 જય શ્રી કૃષ્ણ, મૂકો. હા હવે ન આવે. શું થયું? મારા મમ્મી આવવાના આવવાના હતા, હવે ના પાડી. તો ફોન ના પાડી એને. તે તો કીધું કે ના પાડી દો. કયો એને ફોન કરીને. હવે ન પૂછ્યું. હવે 6 મહિના પછી